પ્રતિમાની સ્થાપના શરૂ થઈ ગયેલ અને ગણેશજીનો વિસર્જન પણ પ્રથમ દિવસે થવા લાગતો હોય છે। વડોદરા શહેરમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના શરૂ થઈ ગયેલ અને ગણેશજીનું વિસર્જન પણ પ્રથમ દિવસે થવા લાગતું હોય છે, ત્યારે કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારોમાં કૃત્રિમ તળાવ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપેલ હતો, પરંતુ લેપ્રેસી ગ્રાઉન્ડ, સરદાર એસ્ટેટ અને ડીમાર્ટની બાજુમાં ખોડિયારનગર ખાતે જે કૃત્રિમ તળાવ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપેલ છે ત્યાં હજુ સુધી કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલ નથી અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલ છે। વડોદરા શહેરના અંદર પાછલા દિવસોમાં મા દશામાના વિસર્જનમાં કોર્પોરેશન દ્વારા જે બેદરકારી કરવામાં આવી એનો ભોગ વડોદરા શહેર બન્યું અને મા દશામાની પ્રતિમાઓને વડોદરા શહેરમાં રઝળતા રહેવું પડ્યું। ફરી વખત કોર્પોરેશને એટલી મોટી ભૂલ કરી છે કે જે ભૂલનું પરિણામ ફરીથી હવે ગણેશજીની વિસર્જનમાં થવાનું છે। વડોદરા શહેરના અંદર કૃત્રિમ તળાવો 9 બનાવવાનો ઓર્ડર કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ આજે ગણેશજીનું પ્રથમ દિવસ છે। વડોદરામાં ગણપતિજીની સ્થાપના થઈ ગઈ છે અને ગણપતિનું પહેલા દિવસથી વિસર્જનનું કાર્ય પણ શરૂ થઈ જતું હોય છે, ત્યારે વડોદરા શહેરના અંદર સરદાર સ્ટેટ પાસે આવેલું કૃત્રિમ તળાવ અને ખોડિયારનગર ડીમાર્ટ પાસે આવેલું કૃત્રિમ તળાવ હજી તક જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે એના દ્વારા તૈયાર કરવામાં નથી આવ્યું, ત્યારે આવા કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે। આવા જે કોન્ટ્રાક્ટરો છે જેમને કોઈ પણ પ્રકારનું કૃત્રિમ તળાવ બનાવવાનું નોલેજ નથી એવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ ના આપવામાં આવે અને જે અધિકારીના લાખ વખતે કોન્ટ્રાક્ટ મળ્યો છે એના ઉપરથી કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે।